પીડિતાને મીડિયા ટ્રાયલ થકી કચ્છની ત્રણ પુત્રવધુઓને પોતાના પ્રાણોની આહુતિઓ આપવી ન પડે તે માટે મંચે શરૂ કર્યો ધર્મયુદ્ધ. કચ્છ લડાયક મંચ, રાષ્ટ્ર રક્ષક જનમંચ અને ધર્મરક્ષક મહામંચની ખાનગી ગુપ્તચર સંસ્થા ઈગલ્સ આઈઝ પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સીની અંગત તપાસ અને માહિતી મુજબ કચ્છના અમુક કરોડપતિ કચ્છીઓ પાસેથી લાખો કરોડો રૂપિયા કઢાવવા માટે અને રૂપિયા ન મળે તો બળાત્કારના ગુનામાં સંડોવી દેવાનો કાવતરો મીડિયાની ઉપજ પીડિતા એન્ડ કંપનીએ ભુજમાં આવેલ ચીકુ ગેંગ એન્ડ કંપનીએ અને પોતાને લોકશાહીની ચોથી જાગીર સમજનાર 7 બ્લેકમેલરોએ સપ્ટેમ્બર 2016માં રચેલ હતો. એક કાવતરાના એક ભાગરૂપે પોતાને ગુમનામ બાબા કહેનારાએ આ ગુનાના આરોપી શાંતિ સોલંકીને ભુજમાં જઈને એક વકીલને મળીને પીડિતાની ફરિયાદમાંથી પોતાનું નામ કઢાવી નાખવા આર્થિક વ્યવહાર કરવાનો સંદેશો નલિયાના જ એક અતિશય ઈમાનદાર રઘુવંશી મારફતે મોકલેલ હતો. પરંતુ નલિયાની ઈમાનદાર વ્યક્તિ સ્વભાવે ખૂબ જ ડરપોક હોવાને કારણે શાંતિ સોલંકીના નામનો ગુમનામ બાબાનો એ સંદેશો એણે કોઠારા ગામના એક ભૂદેવ મારફતે શાંતિ સોલંકી સુધી પહોંચાડેલ હતો. માટે ગુમનામ બાબાનો આર્થિક વ્યવહાર અંગેના સંદેશો શાંતિ સોલંકીને કોઠારા ગામના એક ભૂદેવ મારફતે મળતા જ શાંતિ સોલંકીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. છતાં પણ ભુજના એક વકીલને મળીને આર્થિક વ્યવહાર સમજી લેવાનો સંદેશો કહેવાતા ગુમનામ બાબાએ મને શા માટે મોકલ્યો હશે એની ખાતરી કરવા કહેવાતો આરોપી શાંતિ સોલંકી સપ્ટેમ્બર 2016માં કચ્છ ભુજના એક વકીલને મળવા ગયેલ હતો. પરંતુ શાંતિ સોલંકી ભુજના જે વકીલને મળવા ગયેલો એ વકીલ ભાજપના એક યુવા નેતાનો ખાસ મિત્ર હતો. એને શાંતિ સોલંકીને ખબર હતી. માટે ભુજના વકીલને મળીને આર્થિક વ્યવહાર સમજી લેવા જે વકીલનું નામ સોલંકીને આપવામાં આવ્યું હતું એ વકીલને ભુજના એક યુવા નેતાને ભલામણ કરે જેથી શાંતિ સોલંકીને બળાત્કારના ખોટા ગુનામાં સંડોવવામાં ન આવે. માટે ભુજના એ વકીલને મળવા જવા અગાઉ શાંતિ સોલંકીએ ભાજપના એક યુવા નેતાનો રૂબરૂ મળીને સંપર્ક સાધેલ હતો અને ચર્ચા પણ કરેલ હતી. માટે ભાજપના યુવા નેતાએ ભુજના એ વકીલને પોતાના મોબાઈલ ઉપરથી એવા આશયની વિનંતી કરેલ હતી કે શાંતિ સોલંકીને સાંભળીને તેમને મદદરૂપ થજો. જેથી શાંતિ સોલંકી ભુજના એ વકીલને મળવા માટે સપ્ટેમ્બર 2016માં ગયેલ હતો અને વકીલ પાસેથી સાચી વિગતો અને સાચી હકીકતો જાણવા માટે શાંતિ સોલંકીએ વકીલ સાથે ચર્ચા કરેલ હતી. ત્યારે એ બંને વચ્ચે થયેલ ચર્ચા દરમિયાન પીડિતાની ફરિયાદમાંથી પોતાનું નામ કાઢી નાખવા માટે ભુજના એ વકીલે શાંતિ સોલંકીને મીડિયાની ઉપજ પીડિતાની પોલીસને સંબોધીને લખવામાં આવેલ ફરિયાદ અને પીડિતાના હસ્તાક્ષરમાં લખવામાં આવેલ પીડિતાની તારીખ વગરની સુસાઇડ નોટ શાંતિ સોલંકીને બતાવીને શાંતિ સોલંકી પાસેથી ભુજના એ વકીલે રૂપિયા 3 કરોડની માંગણી કરેલ હતી અને જો આ રૂપિયા 3 કરોડ નહીં મળે તો બળાત્કારના ગુનામાં સંડોવી દેવાની ધમકી એ વકીલે શાંતિ સોલંકીને આપેલ હતી. માટે શાંતિ સોલંકીની હાલત પ્રાણ વગરના જીવડા જેવી થઈ ગયેલ હતી. જેથી ભુજમાં રહેનારા પોતાની વિવાહિત દીકરીના ઘરે શાંતિ સોલંકી ચાલ્યા ગયા હતા. છતાં પણ શાંતિ સોલંકી પાસેથી રૂપિયા 3 કરોડ કઢાવવા માટે તેમને સતત ધમકીઓ આપવામાં આવતી હતી. એટલું જ નહીં પણ સતત ભુજની ચીકુ ગેંગના લીડરના કાને આ વાત નાખેલ. જેથી ચીકુ ગેંગના લીડરે શાંતિ સોલંકીને સપ્ટેમ્બર 2016માં એવી ધમકી આપેલ હતી કે હવે રૂપિયા 3 કરોડના બદલે રૂપિયા 5 કરોડ આપવા પડશે અન્યથા બળાત્કારના ગુનામાં તને સંડોવી દેવામાં આવશે. સિવાય ચીકુ ગેંગના લીડરે પોતાના મોબાઈલ ઉપરથી ભાજપના યુવા નેતાને પણ અતિશય ગંભીર સ્વરૂપની ધમકી આપેલ હતી. જેથી પોતે ભાજપના યુવા નેતા હોવા છતાં પણ અને ગુજરાત તથા કેન્દ્રમાં હારે ભાજપની સરકાર હોવા છતાં પણ ભાજપના એ યુવાનનો પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. એ સનાતન સત્ય છે અને સંપર્ક અંગેના એમના મોબાઈલના CDR પણ મોજૂદ હોવા જોઈએ. પરંતુ શાંતિ સોલંકી પાસેથી મંગાવવામાં આવેલા કરોડો રૂપિયાની રકમ શાંતિ સોલંકી એમને આપી શકે એવી આર્થિક પરિસ્થિતિ શાંતિ સોલંકીની ન હોવાના કારણે સિવાય પીડિતાની ફરિયાદ મુજબ તેમણે પીડિતા પર બળાત્કાર પણ કરેલ ન હોવાને કારણે અને બળાત્કાર કરતા તેણે ભરત દરજી અથવા તો અસ્તિત્વહીન વિપુલ ઠક્કરે પોતપોતાના મોબાઈલમાંથી કહેવાતી પીડિતાની કોઈ પણ વિડીયો ક્લિપ પણ બતાવી ન હોવાના કારણે શાંતિ સોલંકીએ એક પણ રૂપિયો આપવાની સાફ શબ્દોમાં ના પાડી દીધેલ હતી. જેથી ગુમનામ બાબા
ભુજનો વકીલ અને ચીકુ ગેંગનો લીડર શાંતિ સોલંકી ઉપર ક્રોધાયમાન થયેલ હતો. શાંતિ સોલંકીના કહેવા મુજબ બળાત્કારના ગુનામાં પોલીસે તેની ધરપકડ કરાયા બાદ અને નલિયા કોર્ટમાં હુકમ મુજબ 14 દિવસની પોલીસ કસ્ટડીમાં રહ્યા બાદ શાંતિ સોલંકી આ તમામ સ્ટોરી તપાસની એજન્સીની સમક્ષ પોતાના નિવેદનમાં પણ લખાવેલ છે. સિવાય રૂપિયા માટે શાંતિ સોલંકીને અને અન્ય આરોપીઓ તથા આરોપી બબાભાઈના એક વેવાઈને ધમકી આપનાર ચીકુ ગેંગના લીડર વિરુદ્ધ અને 7 પેન માસ્ટરો વિરુદ્ધ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા અને તપાસ અંતે તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવા મંચે તપાસની એજન્સી તારીખ 6/4/2017ના રોજ અલગ એવી 3 ફરિયાદો મોકલેલ છે અને એ 3 ફરિયાદો મંચે સંભવિત આરોપીઓના નામો સહિત મોકલેલ છે. સિવાય મંચના પ્રમુખ શ્રી રમેશભાઈ જોશીએ તપાસની એજન્સી સમક્ષ તારીખ 21/4/2017 અને તારીખ 22/4/2017ના રોજે CRPC કલમ 161 મુજબ આપેલ નિવેદનમાં પણ આ તમામ પ્રકારની માહિતી લખાવેલ છે. માટે શાંતિ સોલંકી અને બીજા આરોપીઓ પાસેથી અને આરોપીઓના વેવાઈ પાસેથી મંગાવવામાં આવેલ કરોડો રૂપિયાની ખંડણી અંગેની તપાસની એજન્સી ખૂબ જ ઊંડાણમાં જઈ કરી રહેલ છે એમ પોલીસનું કહેવું છે. અમારી પ્રાણપ્રિય જન્મભૂમિ અબડાસા કચ્છને આ કલંક લગાડનારો કાવતરો સપ્ટેમ્બર 2016માં રચાયો હતો. એ કચ્છ ભુજમાં ભાજપના મુખ્યાલય પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવનમાં તારીખ 10/2/2017ના રોજે બોલાવેલ એક પત્રકાર પરિષદ ઉપરથી અને એ પત્રકાર પરિષદ બાદ મીડિયામાં તારીખ 11/2/2017ના રોજે આવેલ બહુ મોટા પાયેના સમાચારો ઉપરથી સાબિત થાય છે. એટલું જ નહીં પણ ભાજપના એક યુવા નેતાના કહેવા મુજબ આ કિસ્સાની જાણ પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક શ્રી મકરંદ ચૌહાણ સાહેબને પણ ત્યારે જ કરવામાં આવેલ હતી. માટે ભાજપના એ યુવા નેતાની એ વાત જો સાચી હોય તો શ્રી મકરંદ ચૌહાણ સાહેબ શ્રી વિરુદ્ધ તપાસ અંતે ગુનો દાખલ કરવામાં આવે એવી ફરિયાદ મંચે મુખ્યમંત્રીશ્રીને મોકલેલ છે. માટે મંચે મોકલેલ ફરિયાદની મુખ્યમંત્રીએ ગંભીર દખલ લીધેલ છે એમ CMOનું કહેવું છે. મીડિયાની ઉપજ પીડિતાએ નલિયા પોલીસ સ્ટેશને તારીખ 12/1/2017ના રોજે નહીં પણ તારીખ 19/1/2017ના રોજે જ ફરિયાદ દાખલ કરેલ હતી. માટે નલિયા પોલીસ સ્ટેશને એ ફરિયાદની નોંધ ઇનવર્ડ નંબર 5/2017 અન્વયે દાખલ કરવામાં આવેલ છે. તેણીની ફરિયાદ થકી નલિયા પોલીસ સ્ટેશને CRPC કલમ 154(1) મુજબના તારીખ 25/1/2017ના રોજે FIR દાખલ કર્યા બાદ આ અંગે મીડિયામાં આવતા સતત સાવ ખોટા સમાચારો થકી લાગેલ કલંકને ધોઈ નાખવા અને પોતપોતાના કુટુંબ પરિવારોની આબરૂ બચાવવા અને નાહકની બદનામીની બચાવ આ ગુનાના 8 કચ્છી આરોપીઓ પૈકી 3 કચ્છી આરોપીઓની ધર્મપત્નીઓએ પોતપોતાના પ્રાણોની આહુતિઓ આપવાની તૈયારી કરેલ હતી એવી માહિતી મંચને મળતા જ કહેવાતી પીડિતા થકી અને મીડિયા ટ્રાયલ થકી કચ્છની 3 પુત્રવધુઓને પોતાના પ્રાણોની આહુતિઓ આપવી ન પડે એટલા માટે અને મીડિયાની ઉપજ કહેવાતી પીડિતાની ફરિયાદ ખોટી હોવાના કારણે મંચે ભારતીય બંધારણ, ભારતીય કાયદો, કાયદાની ચોકટ, કાયદાની મર્યાદામાં રહીને કચ્છને બાનમાં લેનારાઓને વિરુદ્ધ મંચે કાયદેસરનું આ ધર્મયુદ્ધ કરેલ છે. મંચે શરૂ કરેલ આ ધર્મયુદ્ધની સમાપ્તિ તે જ દિવસે થશે જે દિવસે આ ગુનાના આરોપીઓને ટ્રાયલ કોર્ટ દોષ મુક્ત કરશે અને કાવતરો રચનારાઓ વિરુદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી તપાસના અંતે પોલીસ એમને સરકારી રોટલા ખાવા માટે પાલારા મોકલશે. એમની નોંધ લેવા અમારી દીકરીઓ સમાન પશ્ચિમ કચ્છની 3 પતિવ્રતા પુત્રવધુઓને 2 હાથ જોડીને નમ્ર વિનંતી. વધુને સનાતન સત્ય છે કે આ ગુનામાં 8 આરોપીઓ પૈકી 3 આરોપીઓ ગાંધીધામના છે, પરંતુ ગાંધીધામના એ 3 આરોપીઓ પૈકી એક આરોપી પરિવારે મંચનો આજ દિવસ સુધી સંપર્ક સાધેલ નથી અને મંચની મદદ પણ માંગેલ નથી. છતાં પણ એ પરિવાર પણ કચ્છી હોવાના કારણે મંચે કચ્છી પરિવાર માટે પણ કાયદેસરનો ધર્મયુદ્ધ લડી રહ્યો છે. સિવાય એ કચ્છી પરિવારને મંચ નમ્ર વિનંતીપૂર્વક કહેવા માંગીએ છીએ કે ભગવાન શ્રી વિષ્ણુ મા આશાપુરાની કૃપા કચ્છ લડાયક મંચ કુબેરાધીશ છે. માટે મંચ કોઈની ચાય પણ પીતો નથી. સિવાય મંચ ઈશ્વર અને અલ્લાહ સિવાય કોઈની પરવા પણ કરતો નથી, કારણ અમો મોતને પણ મિત્ર સમજીએ છીએ. અને નોંધ લેવા ફરીથી વિનંતી. લિખિતન શ્રી રમેશ જોશી, પ્રમુખ કચ્છ લડાયક મંચ, રાષ્ટ્ર રક્ષક જનમંચ, ધર્મ રક્ષક મહામંચ. શનિવાર તારીખ 29/4/2017.